મારું બેટું તાલુકાના છેલ્લા ગામડામાં આપણી પોસ્ટિંગ થઈ છે અને ગામના માણસ બધા અભણ, કોઈને કાંઈ ખબર પડે નહીં. લાય હવે ગામમાં હાલ્યો જાઉં અને કોકને ઝઘડા કરાવું. જો ઝઘડા થાય છે તો કાંઈ કેસ બેસ આવશે અને કેસ આવશે તો આપણું નીકળશે. મારી બેટી જાડી કઈ બધા રહે છે? મારી દીકરી રહી. એ દાદી, મારા વાડામાં પોત કેમ વેગી જાય? એ કમલા, તારા પોજા હું નથી લઈ જાય, કોઈ લઈ જવું છે. એ ખોટી ને થવા ખોટી ને તું પોતા વીને દેજો. એ કમલા, તારા પોજા લેવા ને એના કરતા તો કૂતરાનું ઊંઢું હારું. એ મને ખબર છે તારો જીભડો જાજો છે એટલે તારા પોજું નો આડું. એ દાદી, મારો વાડો કોઈ વાળે નહીં, ત્યાં જ વાળ્યો છે. તો દાદી બીજી વાર જો મારા વાડામાં ગઈ ને એટલે ટાંગા ભાંગી નાખી. આ કમલો ગમે એટલો ખારો થાય પણ પોત તો મને જ લેવા દે. જો હવે આવે ને પણ નો થવાની થાય અને પછી ભલા ભડાકા કરવા પડે. મારું બેટું આ જાડીને અને બાપાને ઝઘડો થઈ ગયો છે. અહીંયા આપણી પીન લાગી એવી છે. ઓય જાડી, શું હે બોલ ને ટકારા? આ જાડી ટકો ટકો કરીમાં સાહેબ સૌ. તું જાડી જાડી કરમાં. મારું નામ મંગુબેન છે. એમ નથી મંગુબેન, ઓલો બાપો ગયો ઈ તમારી યારે ઝઘડો કરતો હતો તો તમે કેસ લખાવી નાખો. ઈ બાબાને તો હું સીધો દોર કરી નાખું. એ મારે નથી કેસ કરો, તારો ધંધો કર. અહીંયા ગયો તારમાં મને મારો ધંધો કરવા દે. મારી દીકરી મારી જાડી નો માયની. હવે ગામમાં બીજા આટો મારવો જોઈશે. મારો બેટો છે દારૂડિયો, પણ આનામાંથી કાંઈ કાઢી ન લેવાય. આને ભાઈબંધ બનાવવા દે. ઓય સાહેબ, મારું નામ તપુ. એ તપુ, અહીંયા બજારે બગડાટી ન બોલાવાય, આમ ઘરમાં જા. સાહેબ, આ ખલકી નથી ખુલતી. હાલ હાલ ખોલ દો ભાઈ. સાહેબ, થોડો પી ગયો છો. હા હા વાંધો નહીં. સાહેબ, તમે હવામાન છો હો. બેહો તમે. હા હા. હે તપુ, આ ગામના માણસો કેવા છે? સાહેબ, આ ગામના માણસો રહ્યા ને આ તમારો દંડો જોઈ અને કેમ ઓલા હાલા ફફડે એમ ફફડે બધાય સાહેબ. હે તપુ, અત્યારમાં હું તમારી બજારે નીકળો ને તે ઓલી જાડી અને ઓલો કમલો બાપો ઈ બે બાંધતા હતા. એ સાહેબ, ઈ યાને મારા દીકરા હેવાયા છે, કાંઈ એમ બાજા વગરના રહેતા જ નથી સાહેબ. હે ટપુ, હું આ ગામમાં ખેત નોકરી કરવા આવ્યો છો તો આપણું કાંઈક નીકળે ખરું? સાહેબ, નીકળે જ તે ને, હું લેવા નો નીકળે. ટપુ, કેવી રીતે નીકળે? આમ જો સાહેબ, મારી વાત સાંભળો. તમારે સને જઈ અને કમલાની ડેલીએ જઈ અને દંડો પસાડવાનો
એટલે કમલાને એમ થશે કે જાડીએ કર્યો છે કેસ અને તમને આમ જો કેસ ને કેસ મળી જાય. ટપુ ટપુ મેળ તો પડી જાય છે ને. આમ જો સાહેબ, જે મારા ભાઈબંધ થયા ને એ બધાયનો મેં મેળ પાડી દીધો છે. આમ જો ટપુ હા, તો તારે દારૂ પીવાની છૂટ. હા, હાલું જાઉં છું. હા, હા. મારો બેટો ગામનો ઉંદર હારો જડી ગયો છે. હવે ગામની બધી વાતો મને ખબર પડી જશે. મારો દીકરો મારો સાહેબ નવું આવ્યો હે, પણ આ ઊંટના પગ અવરા છે. મારો દીકરો આ સાહેબ શું ગુડાણો હોય છે? બાપા તું બહુ ડોન નો દીકરો થઈ ગયો છો, પણ હવે તારી ખબર પડશે. હા સાહેબ, શું વાત છે? એ ઓલી જાડીને ભડાકે દેવાનું કીધું તું ને, ઈ જાડીએ તારા માથે કર્યો છે કેસ. હે? હા, હવે તો બાપા તારે જેલમાં ખીચડી ખાવી પડશે. સાહેબ, મારી વાત તો સાંભળો. એ હવે તું કઈ બોલતો જ નહીં. જી કેવું હોય ને ઈ પોલીસ સ્ટેશનમાં જ કીજે. પણ મારું પહેલા તો તમે સાંભળો તો ખરા. ગુનેગારનું શું અમારે સાંભળવાનું હે? કા બાપા ઢીલો પડી ગયો ને? સેટલમેન્ટ કરવું છે. હા સાહેબ, કરવું છે. 5000 કાઢ. મેઘ બાપા મેઘ. સાહેબના દીકરા, તું ખોટું બોલે છે? એ ગમા બાપા માથે હું કોઈ દી કેસ કરું જ નહીં. ઈના પોદરા મને જ વીણવા દે છે. અને મારો વાડો ઈ જ વાળી દે છે. આ તો એમે ગામના ને દેખાડી છે. એમે તો એક ને એક છે. મારો દીકરો મને ધમકી મારે કા? એ ગમા બાપા એ જાઈ લાખો થોડો કૂણો કરું. એ આ લેતો જા. મારા બેટા જાડી અને બાબુ ત્યારના દીકરા બહાર બજારે ઝઘડો કરે અને અંદર એક ના એક મારે દીકરા મારે કાંઈ દીધો છે. એ દાદી, હવે સાસ જોતી હોય ને લઈ જઈજી. એ હો ગમા બાપા, હાલો મારા ગીરે જો મારા કામ છે.